નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદના વડાદર ગામના ગ્રામજનોએ પગપાળા યાત્રિકો માટે સેવા કેમ્પ શરૂ કર્યો। શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ હોય, લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી સેવાની સુવાસ ફેલાવી રહ્યા છે। ત્યારે થરાદથી સાચોર 6 લાઇન હાઈવે પર માંગરોળ અને પીલુડા વચ્ચે થરાદના વડાદર ગામના ગ્રામજનોએ પગપાળા યાત્રિકો માટે સેવા કેમ્પનો શુભારંભ કરી સેવાના કાર્યોને પ્રેરણા આપી છે। આ પ્રસંગે વડાદર ગામના કથાકાર નરસિંહદાસ સાધુએ જણાવ્યું હતું કે આ સેવા કેમ્પ 2 માસ સુધી કાર્યરત રહી લોકોને સેવા પૂરી પાડશે। તો પગપાળા દર્શનાર્થે જતા તમામ યાત્રિકોને આ સેવા કેમ્પનો બોડી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કર્યો હતો। જો કે આ સેવા કેમ્પમાં ચા પાણી સહિત જમવા તથા રહેવાની વ્યવસ્થા સાથે પગપાળા દર્શનાર્થીઓની સેવા કરી ગ્રામજનો ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। रामा पीर की जय, रामचंद्र भगवान की जय, श्याणल मात की जय। तो आज आवा पवित्र जग्या ऊपर जे रामदेव बाबानो केम्प चाली रह्यो छे, तो आ केम्पनी अंदर सर्वे वडादर गामजनोना साथ ने सहयोगथी અહીં કેમ્પની અંદર જમવાની વ્યવસ્થા છે, નાવા ધોવાની સુવાની ચા પાણી નાસ્તાની દરેક વ્યવસ્થા છે। માં જગદંબાની શેણલની કૃપાથી આ કેમ્પ ચાલી રહ્યો છે। એની અંદર દરરોજના 100 માણસો જેવા ચા પાણી નાસ્તો કરે છે, ભોજન પ્રસાદ પણ લે છે। એ બદલ મને ખૂબ ગર્વ છે અને આવું કાર્ય રામોપીર બાબુ ચાલ્યા કરે અને આ કાર્ય ગામ વડાદરના સાથ સુખથી થઈ રહ્યું છે। તો ખૂબ ખૂબ ને ધન્યવાદ। કેમ્પ કેટલા સમય ચાલશે? કેમ્પ ચાલશે 2 મહિના, શ્રાવણ ને ભાદરવો 2 મહિના સુધી। એ જે પગપાળા યાત્રાઓ જશે એમની અદ્ભુત સેવા થઈ રહી છે। 2 મહિના સુધી કેમ્પ ચાલશે। આ કેમ્પ કરવાની પ્રેરણા ક્યાંથી મળી? અગાઉ પણ કોઈ કેમ્પ કરેલો હતો કે આ શરૂઆત? અગાઉ અમે કરેલો નહોતો, પણ આમ હું કથાકાર છું, રામકથાનો વક્તા છું અને મને રામદેવ પીર ઉપર અદ્ભુત પ્રેમ છે। અને મારા જીવનમાં એવું થયું કે આપણે મનુષ્ય અવતારમાં આવ્યા છીએ તો કંઈક બડે ભાગ મનુષ્ય તન પાયા અને લોકોની સેવા કરવા માટે આ કેમ્પનું અમે એક અંદરથી પ્રેરણા થઈ અને એના કારણે આ કેમ્પની શરૂઆત કરી। તો મેં વાત કરી અમારા ગામ લોકોને કે તમે થોડો મને સાથ સહયોગ આપો, જેને કારણે આવું આ કાર્ય ભગવત કાર્ય થઈ શકે। આ એકલાનું કામ નથી, સમસ્ત વડાદર ગ્રામજનોના સાથ સહયોગથી આ રામદેવ બાબાનું, આમ તો મેં કેમ્પનું નામ શનિદેવ મહારાજના નામથી પ્રખ્યાત કર્યું છે। શનિદેવ મહારાજના નામથી બાબા રામદેવ પીરના જે લોકો જઈ રહ્યા એમની સેવા કરીએ છીએ। નમસ્કાર। પહેલાં તો પત્રકારશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ કે જો આ કેમ્પ સુધી પધાર્યા એ બદલ, કે આ સંદેશો બધાને પહોંચાડવા બાબત મોંગળોર સધૈયાના સાનિધ્યમાં માતાજીના થરાદ હાચોર હાઈવે ઉપર મોગરોળ અને પીલુડા વચ્ચે જે કેમ્પ રાખેલ છે, ગામ વડાદર, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। તો જે વડાદરના ગામના જે છે ભાગ આલવામાં એમને ખૂબ ખૂબ ધન્યવાદ। એવા આપણે શાસ્ત્રી મારે નરસિંહ મહારાજ કથાકારે એમનો પૂરો સહયોગ છે અને વત્તા ગામના બધાના સાથને સહયોગથી કેમ્પ ચાલે છે। બાબા રામદેવરે પગપાળા યાત્રા જવા માટે જે તે ચાલે એમને ભોજન પ્રસાદ, નાસ્તા, ચા પાણી, રાત રહેવાની વ્યવસ્થા, તમામ સુવિધા પૂરી તરીકે અહીંયા મળશે। ધન્યવાદ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।